મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોરસદમાં નવનિર્મિત વિશ્રામગૃહ અને નગરપાલિકા મુખ્ય દ્વારનું લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા। બોરસદમાં 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત વિશ્રામગૃહ તથા દાતાશ્રી હસમુખભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલા બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વારનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે બોરસદ તાલુકાની પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેન્ડની પ્રસ્તુતિ કરી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, સીએમ પરિવારના સભ્યો, પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કામનું વરદ હસ્તે થઈ રહ્યું જોરદાર તાળીઓ કરવામાં આવી છે। તો માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ ખૂબ આભાર સાહેબનો। અમે સૌ આખો છીએ આપના શબ્દો। આટલા બધા કામો મને ધારાસભ્ય કહેતા હતા કે આ પહેલી વખત આટલા બધા કામો બોરસદમાં થઈ રહ્યા અને અહીંયા આજે તમે જે પ્રમાણે બધા અહીંયા આવ્યા છો, તમારે હજુય જેટલા કામ જોઈતા હોય એટલા અમારી કરવાની તૈયારી છે। તમે ધારાસભ્યના કલેક્ટરશ્રીની સાથે વાત અત્યારે થતી હતી તો સારસા ગ્રામ સંવાદના કાર્યક્રમમાં હું આવ્યો હતો, ત્યારે ત્યાં આંગાડી રસ્તાની ફરિયાદ મળેલી મને અને એ રસ્તાનું વાસદ સારસાનો એક રોડ છે, એનું 12 કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત આજે આપણે કરી રહ્યા છીએ। તમે જેટલા તમારી તૈયારી એટલી અમારી તૈયારી। તમારા ધારાસભ્યો એમાંય તમારા રમણભાઈ બહુ ઉત્સુક છે અને મને એવું જાણવા મળ્યું છે કે રાત્રે 11 વાગ્યા સુધી કામ માટે જાગતા હોય છે, એટલે ગમે તારે મળાય એવું બી છે તમારી